શહેરી ઈસ્ટના ધારાસભ્ય શ્રી મૂળજીભાઈ કાનજીભાઈ મણોદરા મૂળજી કાકાના સન્માનને વધાવતા પૂર્વ પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિર કાનજીભાઈ રીટા અને બ્રાઝિલથી આવેલા શનિભાઈ શું કહે છે આવો સાંભળીએ। સંભાળો અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો મારે વાત કરવી છે કાલના પ્રોગ્રામની। કાલે લક્ષ્મીચંદભાઈ, હું માનું છું ત્યાં સુધી દાદરના યોગી સભા હોલમાં જે વાગડના સન્માન મૂર્તિ મૂળજીભાઈ કાનજીભાઈ મણોદરા એટલે કે મૂળજી કાકાનું સન્માન કરવામાં આવ્યું, એમાં 22 જેટલા સમાજો હાજર રહ્યા। VVIP પાસ આપવામાં આવતા હતા, VIP અને VVIP પાસ। હોલ ટૂંકો પડ્યો મિત્રો, ખાસ તો હોલ ટૂંકો પડ્યો। બારે જ્યાં સુધી મેં જોયું ત્યાં સુધી લગભગ વાસણમાં બારે લગભગ 150 થી 200 માણસ તો બારે ઊભા હતા। એટલે મુંબઈના ઇતિહાસમાં કદાચ આ પહેલો એવો પ્રોગ્રામ હશે જે સન્માનનો પ્રોગ્રામ હોય અને એની અંદર આટલી બધી હાજરી હોય। એમાં આપણી સાથે 5 વખત ગુજરાત રાજ્યના મંત્રી રહી ચૂકેલા વાસણભાઈ આહિર મારી સાથે છે। ખાસ તો વાસણભાઈ આહિર એટલે એક એવું વ્યક્તિત્વ કે જેમના વિશે એવું કહેવાય છે કે એમનું ભણતર કેટલું છે એની કોઈને ખબર નથી, પણ 5 ભાષાઓના જાણકાર છે, જેમની કોઠાસૂઝ એવડી અનન્ય છે કે અત્યારે કચ્છના એક વ્યક્તિને જે નામ લઈને બોલાવી શકે। અંજારમાંથી જ્યારે એમનું આ વિધાનસભાનું ક્ષેત્ર બદલવામાં આવ્યું અને ભુજ એમને સોંપવામાં આવ્યું, ત્યારે ભુજ એટલે પ્રહલાદ માટે જેમ હિરણાકશ્યપે થાંભલો ઊભો કર્યો હતો ધકધકતો, એવી પરિસ્થિતિ હતી। કારણ કે ભુજમાં ભાજપને જીતવું અને એ સમયે જીતવું બહુ અઘરું હતું, પણ વાસણમાં એ જે અઘરું કામ હતું એ કરી બતાવ્યું। એટલે કચ્છનું એક એવું સબળ નેતૃત્વ અત્યારે મારી સાથે છે। અન્ય છે અત્યારે મને લક્ષ્મીચંદભાઈ ચલ્લાના આ જે કંઈ બિલ્ડિંગ અમે 51મા માળે બેઠા છીએ, ધરતીની સપાટીથી ખૂબ ઊંચા, પણ એમનું વ્યક્તિત્વ એટલું જ ઊંચું છે। એટલે હું ચોક્કસપણે કહી કે વાસણમાં કાલનો જે પ્રોગ્રામ હતો ખરેખર એક વાગડના ઇતિહાસમાં હું તો એવું માનું છું કદાચ લક્ષ્મીચંદભાઈ ચલ્લાએ જે એક આયામ આખો કર્યો, મને એવું લાગે છે કે આ ના ભૂતો ના ભવિષ્યથી હવે પછી આવું પ્રોગ્રામનું આયોજન કરવું મને તો બહુ મુશ્કેલ લાગે છે। તમે શું કહેશો? નમસ્તે, ડાડો મોજ કરે, જય શ્રી સચ્ચિદાનંદ। ગઈકાલે વાગડ વિકાસ સંઘ દ્વારા જે આપણા કચ્છના સપૂત ભાઈ શ્રી મૂળજીભાઈનું સન્માન કાર્યક્રમ જે રાખવામાં આવેલ હતો એ અદ્ભુત હતું। વાગડ વિકાસ મંચના અધ્યક્ષ અને આ સમિતિના અધ્યક્ષ આદરણીય ભાઈ શ્રી લક્ષ્મીચંદ ચરલાના નેતૃત્વમાં એની જે ટીમ છે, પછી કાનજીભાઈ રીટા હોય, તેજાભાઈ આહિર હોય, ભાઈ શ્રી હિંમતભાઈ સાવલા હોય, એની સાથે દરેક સમાજના પ્રમુખોને પણ જોડવામાં આવ્યા હતા। અને છેલ્લા 25 વર્ષથી 1995થી હું જ્યારથી ચૂંટાણું ત્યારથી મુંબઈમાં મારે આવવાનું થાય છે અને આવા પોલિટિકલી ફંક્શનો, સામાજિક ફંક્શનોમાં ઘણી વખત આવવાનું થયું। પણ જે કાલે આપણે જે ફંક્શન જોયો યોગી હોલમાં, યોગી હોલ આખો ભરાઈ ગયો હતો। ટોટલી જે કાંઈ લોકો આવ્યા હતા એ પણ ટોપ લેવલના લોકો હતા। ઇન્વાઇટી લોકો જે હતા એ ટોપ લેવલના હતા કે એક માણસ ક્યાંક 5000 માણસનો ધણી હોય, ક્યાંક 10,000નો ધણી હોય, ક્યાંક 2,000નું ધણી હોય। આવા લોકોને બોલાવ્યા અને સાહેબ તમે જોયું હશે જગ્યા નહોતી બેસવાની, એટલે ખૂબ ખૂબ અભિનંદન। બીજું સાહેબ, આ આપણું વતન પ્રેમ છે। મૂળ બાબત એ છે કે કચ્છી ગમે ત્યાં વસતો ઇન્ડિયાના વિશ્વમાં પણ એ કચ્છની વતનની ખૂબ ચિંતા કરતો હોય છે। આમાં ચિંતા પણ દેખાણી કચ્છની, અને 1 મહિનાના સતત મહેનત બાદ
કઠોર પરિશ્રમ કર્યા પછી આવા કાર્યક્રમો સફળ થતા હોય છે. બીજું ખાસ કરીને 22 સમાજ આપણા જે કચ્છના છે અહીંયા રહે છે એ દરેક સમાજના પ્રમુખ, એના પદાધિકારી, એના હોદ્દેદારો આ બધા ઇન્વાઇટી હતા. એટલે એમ કોઈ ન કે આ એક સમાજનો કાર્યક્રમ હતો. 18 વરણ કહીએ આપણે આપણી ભાષામાં. અને જે રીતે અત્યારે વાગડની જે આખી વિકાસની એક દોટ લાગી છે એ દોટને પૂરક બનવા માટેનું ગઈકાલનો કાર્યક્રમ ખૂબ જબરદસ્ત હતો. એટલા માટે કે વિસ્તારના અત્યારે રાપરના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ છેલ્લા 2 વર્ષથી આપ જોતા હશો અનેક વર્ષો જૂના અટવાયેલા પ્રશ્નો વિરેન્દ્રસિંહભાઈ એમ ચપટીમાં એનો નિકાલ કરીને એનો વાસ્તવિક અમલવારી કરાવે છે. આવનારા દિવસોમાં હજી ઘણું બધું થવાનું છે. હું જ્યારે ટુરિઝમ મંત્રી હતો આદરણીય નરેન્દ્રભાઈની ટીમમાં, ત્યારે સાહેબ આજે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવનારા દિવસોમાં ધોળાવીરામાં બનશે, વાગડમાં બનશે. આ સાહેબ જ્યારે બનશે ત્યારે શું પરિસ્થિતિ થશે? ડ્યુ ટુ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આપણે આ બધું થયું છે. નહીં તો વાગડમાં ખડીરમાં સાહેબ તમે જાઓ તો સાંડો સાસ ન ખાય સાહેબ, આપણી ભાષામાં કહી. અને એ આજે સાહેબ ધોળાવીરા, જનાળ આ બધા ગામડાઓમાં લાખો રૂપિયા જમીનના થઈ ગયા છે સાહેબ. આજે ત્યાં અમદાવાદ, મુંબઈ કે મોટા શહેરોમાં જે હોટલો બનતી હોય એવી હોટલો બનવાની શરૂ થઈ છે. રોડ ટુ હેવન આદરણીય નરેન્દ્રભાઈની અતિ કૃપા દૃષ્ટિથી સાહેબ કેટલો બધો ડિસ્ટન્સ ઓછો થઈ ગયો. એવો જ કામ એકલ બાંભણકા, મને ખબર છે મેં એના માટે અનેક વખત કાગળો લખ્યા. સરકારમાં વન અને પર્યાવરણની ખૂબ જ મુશ્કેલીઓ હતી વિભાગની, પરંતુ બધા જ આગેવાનોએ, એ પછી તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય, અત્યારના આપણા લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અને આપણા બધી જ ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમે સાથે મળીને એકલ બાંભણકા રોડનું સાહેબ 146 કરોડ રૂપિયાના ખર્ચે સાહેબ એનું માટીકામ પણ પૂરું થવા આવ્યું છે. આના કારણે કચ્છનું ટુરિઝમ ખૂબ વધશે. હું જ્યારે 2007માં ભુજનો ધારાસભ્ય બન્યો, હમણાં તમે ઉલ્લેખ કર્યો, ત્યાર પછી જે 2009થી ટુરિઝમનો જે આખો પલટો આવ્યો, ટુરિઝમની જે આભા ઊભી થઈ. આદરણીય નરેન્દ્રભાઈએ કીધું હતું કે વર્ષો પહેલાં સાહેબે સીવેલું સપનું નરેન્દ્રભાઈએ કે એક દિવસ આ કચ્છનું રણ દુનિયાને સાહેબ પાગલ બનાવશે. અને એ રણ આજે સાહેબ સોનાનું રણ બન્યું છે. 45 ગામ ટોટલી મુસ્લિમોના હોય, અને એ 45 ગામની અંદર એક દિવસ એવો હતો, મને ખબર છે અમે તો ગાયો ભેંસા ત્યાં ચરવા મૂકતા, 7 પેઢીના સંબંધો અમારા બન્નીમેલ સાથે, પણ બીજો કોઈ સાધન નહોતું. આજે સાહેબ એ 45 ગામમાં ટોટલી મુસ્લિમ સમાજની વસ્તી હોવા છતાં પણ આજે સાહેબ એવો એક પણ ઘર નથી જ્યાં 2 વ્હીલર અને 4 વ્હીલર ન હોય. આ વિકાસ છે. કરોડો લોકોને રોજગારી આપનારું, દેશભરના લોકોને આની રોજગારી મળે છે. હું વિભાગનો મંત્રી રહ્યો છું ટુરિઝમનો, એટલે મને ખબર છે કે સાહેબ એક ટુરિસ્ટ અમેરિકાથી, લંડનથી, દિલ્હીથી કચ્છમાં આવે તો એમાં કેટલા લોકો રોજગારી મેળવે. ધોબી કમાય, પેટ્રોલ પંપવાળો કમાય, બૂટ પાલિશવાળો કમાય, સાહેબ શાકભાજીવાળો કમાય, દૂધવાળો કમાય, ટેક્સીવાળો કમાય, હોટલવાળો કમાય, ધોબી કમાય. આ બધા લોકોને રોજગારી આપવાની તાકાત હોય તો એકમાત્ર ધંધો એવો છે કે જે સાહેબ ટુરિઝમ છે, પ્રવાસન છે. અને એ પ્રવાસન આખા દેશ અને દુનિયામાં ખ્યાતિ પામ્યું છે. કચ્છના બધા જ તમે પ્રવાસન સ્થળો જુઓ તો આજે આબેહૂબ લોકોને આકર્ષી રહ્યા છે. અને સાહેબ કચ્છ એક એવો જિલ્લો છે જેની પાસે કુદરતની અસીમ કૃપા છે. દરિયો, રણ અને ડુંગર, આ 3 વસ્તુ તો કોઈ જિલ્લા પાસે, કોઈ રાજ્ય પાસે નહીં હોય. રાજસ્થાન છે તો ઠીક છે, રણ છે, બાકીના સ્ટેટ છે તો એની પાસે ક્યાંક દરિયો, ડુંગર હશે, પણ સાહેબ કચ્છ એવો એક જિલ્લો છે એની પાસે બધું જ છે. એટલે વિશેષ ના કહેતા, પણ ગઈકાલે જે કાર્યક્રમ હતો અને એમાં લક્ષ્મીચંદભાઈ બાકીને અહીંયા જે કંઈ મારા સાથી ઉદ્યોગપતિઓના જે સંબંધો હતા મહારાષ્ટ્ર સરકાર સાથે, મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી એકમ સાથે, સાહેબ ડેપ્યુટી સીએમ
ભાઈ શ્રી એકનાથ શિંદેજી આવે, સાહેબ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વકરજી આવે અને બાકીના ધારાસભ્યો આવે, આ બહુ મોટી વાત છે. આ સાહેબ કચ્છનું એક નામ રોશન કર્યું છે. કચ્છનો દરેક વ્યક્તિ, આજે હું મુંબઈમાં ગઈકાલ રાતથી અહીંયા છું તો મને એવા અસંખ્ય ફોનો આવ્યા કે વાસણભાઈ કાર્યક્રમ જબરદસ્ત હતો. લક્ષ્મીચંદભાઈને, કાનજીભાઈને, હિંમતભાઈને, તેજાભાઈને અને બાકીને બધા જ ટીમના આગેવાનોને અમારા વતી પણ અભિનંદન દેજો. સાહેબ આપણા સૌ માટે ગૌરવની બાબત છે અને આવા કાર્યક્રમમાં મને તો એટલા માટે વધારે ગૌરવ થાય કે હું 2 વર્ષથી મંત્રી નથી, ધારાસભ્ય નથી, છતાં પણ મારો કચ્છી સમાજ, મારો વાગડનો સમાજ મને યાદ કરીને બોલાવે ને સાહેબ, મારા માટે આ સદભાગ્ય છે. આઈ રિયલી થેન્ક્સફુલ ટુ ઓલ ધ ટીમ. હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા દિવસોમાં વાગડનો વિકાસ હજી ખૂબ આગળ વધશે. એમાં પણ ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈએ પંચનિષ્ઠાની વાત કરી અને એ પંચનિષ્ઠા માટેનું એનું જે પ્રણ છે એ પ્રણમાં આશાપુરા અને દાડો મોજ કરે એની પૂર્ણ કરે એવી કાળિયા ઠાકોરની હું પ્રાર્થના કરું છું અને ખૂબ ખૂબ આ ટીમને હું અભિનંદન આપું છું. જય શ્રી સચ્ચિદાનંદ. દર્શક મિત્રો, ખાસ તો કાનજીભાઈ રીટાનો હમણાં એક ગ્રુપમાં મેસેજ પણ આવ્યો, બહુ એમણે સારું લખાણ કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એમ કહેવું હોય તો કહી શકાય કે લક્ષ્મીચંદભાઈની જે ટીમ હતી ને એ લક્ષ્મીચંદભાઈને તો વફાદાર હતી જ, પણ એની સાથે સાથે વાસણમાં આ વાગડને પણ નિષ્ઠાથી છે ને એમણે જે નિભાવ્યું છે, જે એમની ટીમે, એની સરાહના કરવી પડશે. ખાસ તો મેં હમણાં જ તમને મૂળજી કાકાનો ઇન્ટરવ્યૂ પણ બતાવું છું. એની સાથે વાસણભાઈ છે. વાસણભાઈ જે એમનું કિંમતી સમય કાઢીને આવ્યા અને અમારા પ્રોગ્રામની અંદર 4 ચાંદ લાગી ગયું. અને વાસણભાઈ, વિરેન્દ્રસિંહ જાડેજા, મનોજ કોટક અને મેન તો ઉપમુખ્યમંત્રી શિંદે સાહેબે હાજરી આપી. એમણે અડધો કલાકનો ટાઈમ કીધું હતું પણ 1.25 કલાક સુધી રહ્યા અને જે પબ્લિકને એમનો જે મેસેજ આપ્યો કે શિવસેના શું છે અને વાગડ પ્રત્યેનો પ્રેમ જે બતાવ્યો છે એ કાલના કાર્યક્રમની અંદર આખા વાગડ સમાજની અંદર 22 સમુદાયની અંદર અને જે આખી મહેનત લક્ષ્મીચંદભાઈએ જે મહેનત કરી છે મને ખબર છે, મારા નજરની સામે છે. અને રાત દિવસ જોયા વગર આ પ્રોગ્રામને કેવી રીતે સક્સેસ કરવો. મૂળજી કાકાએ બી નહીં વિચાર્યું કે આવું સન્માન થશે. અમારી દેશી ભાષામાં કહે તો કાલનો પ્રોગ્રામમાં છાકો પડી ગયો. એ છાકો પાડનાર માટે જો મહેનત હોય તો લક્ષ્મીચંદભાઈ, તેજાભાઈ આયર, મુકેશભાઈ અને હું કાનજી રીટા તેમજ અમારા અન્ય સાથીઓએ બધી તન મન અને ધનથી મહેનત કરી છે. ફક્ત એટલું જ હતું કે વાગડનો માણસ મહારાષ્ટ્રની અંદર પહેલી વખત ગયો છે અને ભારી બહુમતીથી ચૂંટાઈને આવ્યો છે, એને અમે સેલ્યુટ કરી છીએ. જય જિનેન્દ્ર, જય વાગડ. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક. વાગડ સૌથી બધાથી આગળ અને ઓલવેઝ યુ વિલ બી આગળ. મેં કાલે પ્રોગ્રામમાં જોયું, તમારા જે બી કાર્યકર્તાઓ છે, જે સભ્યો છે, જે બી તમારા મિત્ર મંડળ છે, દે આર વેરી વેરી મચ હેલ્પફુલ ટુ ઈચ અધર. અને એક સાથે બધાએ જૂટ થઈને જે પ્રોગ્રામને કાલે રિઝલ્ટ આપી છે, દેટ ઇઝ ધી ગ્રેટ. થેન્ક યુ. આવા પ્રોગ્રામ થતા રહેશે ચોક્કસ. ફરીથી આવીશું. થેન્ક યુ. આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.